ગુડ મોર્નિંગ સર. મોર્નિંગ. મોર્નિંગ. બેસો બેસો. થેન્ક યુ સર. શું કોડ છે આપનો? સર મારો કોડ HSN છે. તમારો પરિચય આપશો? સર મેં મારું ગ્રેજ્યુએશન સિવિલ એન્જિનિયરિંગમાંથી લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ મોરબી ખાતેથી 2019માં પૂર્ણ કરેલ છે. ત્યારબાદ મેં સિવિલ સર્વિસીસની પ્રિપરેશન શરૂ કરી હતી અને 2022માં હું નાયબ શિક્ષણ અધિકારી તરીકે સિલેક્ટ થયો હતો અને હાલ હું સચિવાલય ખાતે શિક્ષણ વિભાગમાં સ્પેશિયલ FRC સેલમાં ફરજ બજાવું છું. યુપીએસસી નહીં આપી દો તમે? હા સર, આપેલી છે. કયા વર્ષમાં? સર મેં અત્યાર સુધી 3 અટેમ્પ્ટ આપ્યા છે. પ્રિલિમ સુધી પહોંચ્યા, મેઇન સુધી પહોંચ્યા, શું થયું? ના સર, પ્રિલિમ મેં ક્રેક નથી કરી શક્યો. મીન્સ મેં એક વખત નથી અપિયર. એટલે સી સેટમાં તકલીફ થાય છે કે જીએસમાં? સર લાસ્ટ ટાઈમ મને એવું લાગ્યું સી સેટમાં તકલીફ થઈ હતી અને એના પૂર્વેના 2 અટેમ્પ્ટમાં જીએસમાં મને લાગે છે થોડીક તકલીફ થઈ. એટલે જીપીએસસી કરતાં અઘરી પરીક્ષા છે એવું સાબિત થયું? યુપીએસસી અઘરી તો ના આમાં પાસ થઈ ગયા, ત્યાં નથી થયા. સર અઘરી તો ના કહી શકાય, પણ એક પ્રોપર માઇન્ડસેટ સાથે અને પ્રોપર એટીટ્યૂડ સાથે કરવામાં આવે તો એ પણ સફળ. અહીંયા જીએસ હોય છે જીપીએસસીમાં, પણ એને મેથ્સ રિઝનિંગ આની અંદર જ હોય છે ભેગા. ત્યાં એક જુદું પેપર છે. હા સર, એક એનો જીપીએસસીમાં એક બેનિફિટ મળે છે કે જોડે જોડે હોવાના કારણે એક પ્રિલિમ ક્રેક કરવી થોડીક સરળ થઈ જાય છે. તો આ જીપીએસસીમાં ફર્સ્ટ અટેમ્પ્ટ છે કે પહેલાં હતું? ના સર, આ સેકન્ડ અટેમ્પ્ટ છે મારો. ઇન્ટરવ્યૂ પણ સેકન્ડ છે? ના, ફર્સ્ટ છે. શું પ્રેફરન્સ આપવાના છો? સર મારો પ્રથમ પ્રેફરન્સ છે ડીવાયએસપી છે, ત્યારબાદ છે ડેપ્યુટી કલેક્ટર છે, ત્યારબાદ છે SC/ST છે. તો આમાં કેટલા 6 મહિનાથી છો શિક્ષણ વિભાગમાં? ના સર, 1 વર્ષથી છું. 1 વર્ષથી. મોરબીથી તમે ભણ્યા છો તો મોરબીની દુર્ઘટના અને સિવિલ એન્જિનિયરિંગનો સંબંધ તો છે જ. જી સર. શું કહેવું છે તમારું એમાં? સર અમારા કોલેજની ખૂબ જ નજીક આ ઘટના કહી શકાય. સામાન્ય રીતે લોકોને અવરજવર ખાસ રહેતી હોય છે ત્યાં, પણ જે ઘટના ઘટી છે કે વધારે પડતો ઓવરલોડિંગના કારણે અને કે જે વર્ટિકલ લોડ જે વધી ગયો ને પછી જેને હલનચલનની ઘટના ઘટી છે, એક દુઃખદ ઘટના છે એવું કહી શકાય. વર્ટિકલ લોડ વધ્યો કે પોઈન્ટ લોડ વધ્યો કે શું થયું? બ્રિજ ઉપર સસ્પેન્શન હતું ને, આમ તો 2 તો છેડે તો વચ્ચે ઊભા હતા ને બધા, 100 માણસના બદલે 300 માણસ એમ. તો બ્રિજ અહીંથી તૂટ્યો છે કે વચ્ચેથી તૂટ્યો છે? સર આમ તો વચ્ચેથી તૂટેલો છે બ્રિજ, પણ એક વર્ટિકલ લોડનું કોમ્બિનેશન કહી શકાય ને એનો જે પોઈન્ટ લોડ છે એ બ્રેક થવાના કારણે. આ 2 છેડા તો સલામત હતા ને? હા સર, 2 છેડા સલામત હતા. તો એ તો કેબલથી ખેંચેલા હતા ને? આમ કેબલ આમ હતો ને, કેબલ બાંધેલો આમ ખેંચેલા હતા ને? હા સર, એટલે એ સપોર્ટ તરીકે, અને જે બ્રિજ હેંગ થતો હતો એ પણ દોરડા આધાર કેબલ ઉપર જ હતો. તો જે દોરડા કે કેબલ છે એ ટેન્શન લેશે કે કોમ્પ્રેશન લેશે? હા સોરી સર, એનો વિશે આઈડિયા નથી મને. 4 વર્ષ તમે ભણ્યા છો યાર. સારું, મને કહો કેન્ટિલીવર ધાબુ ભરવાનું હોય તો છજ્જુ ભરવાનું હોય તો એમાં સળિયા ઉપર મૂકવાના, નીચે મૂકવાના, વચ્ચે મૂકવાના, સાઈડમાં મૂકવાના, ક્યાં મૂકવાના? સર એમાં એક્ઝેક્ટ સળિયા વચ્ચે હોય છે. પહેલાંની પાથરણી કરી દેવામાં આવે છે, પછી એના ઉપરથી જે ગ્રાવેલની હોય છે ફિલઅપ કરવામાં આવતું હોય છે. એટલે એક્ઝેક્ટ એનું જે લોકેશન છે એ કમ્પ્લીટ થયા બાદ વચ્ચે રહેતું હોય છે. FRCનો કાયદો ક્યારે ઘડ્યો? સર FRCનો કાયદો ગુજરાત સરકારે 2017માં ઘડેલો છે. તો એમાં કેમ વાલીઓને નહીં રાખ્યા? સર આ જે રજૂઆત છે હાલ પણ સરકાર અંતર્ગત વિચારણા હેઠળ છે. એક ઇસ્યુ એવો ક્રિએટ થયેલો કે સર વાલીઓને રિપ્રેઝન્ટેશન નક્કી કઈ રીતના કરવું, કે સમજી લો કે જનરલી ડિફરન્ટ સ્કૂલ છે તો એનું અલગથી ફી નિર્ધારણ થતું હોય છે. તો વાલીઓ સૌથી વધારે આમાં અસર કોને થાય? વાલીઓને થાય. એનો ઓપિનિયન તમે લેતા નથી તો સરકારી સમિતિ જ થઈ ગઈ ના, તો શું કરવાનું? સરકાર નક્કી કરે ને પેલા સંચાલકો આવીને કહે એટલે સરકારી અધિકારીઓ નિર્ણય લે. સર જેને અસર થાય છે એને તો કોઈ પૂછતું નથી. સર આપની વાત સાચી છે, પણ તાજેતરમાં આ સંબંધે એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે કે જેથી કરીને વાલીઓને રિપ્રેઝન્ટેશન આપવા માટે. 6 વર્ષ થઈ ગયા કાયદો બને, ચેલેન્જ બી થયો હાઈકોર્ટમાં. હા સર. તમે શું કરો આ બ્રાન્ચમાં? સર FRC અંતર્ગત 4 ઝોન ક્રિએટ કરેલા છે: અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ. આ 4 ઝોનમાં જે કમિટીઓ બેસે છે એ કમિટીનું મહેકમ તેમજ આમના 4 ઝોન ઉપર એક રિવિઝન કમિટી ગાંધીનગર ખાતે બેસે છે. તો એ રિવિઝન કમિટીનું મહેકમ મુખ્ય રૂપથી
અમારી કચેરીથી કામ થતું હોય છે. તમે જેટલું ભણ્યા છે એ મુજબ તમને લાગે છે આ જોબ તમને અનુરૂપ છે કે થોડી ઓછી સારી છે એમ? તમે તો એન્જિનિયર હાઈલી ક્વોલિફાઈડ કહેવાતું ને એક જમાનામાં, તો એ આ ડીવાયએસઓની વર્ગ 3ની નોકરી કરે? સર હું એવું માનું છું કે નાની નોકરી મોટી નોકરી જેવું હોતું નથી. વ્યક્તિનું સેટિસ્ફેક્શન ડિપેન્ડ કરતું હોય છે કે તે કઈ તો ફિલ્ડમાં. પછી ના આપીએ પરીક્ષા આપણે જીપીએસસીની, સેટિસ્ફેક્શન હોય થઈ ગયું હોય પૂરું તો? ના સર, એવું નથી, પણ વ્યક્તિ કયા ક્ષેત્રમાં જોબ કરવા માગે છે એ પણ એક મહત્વપૂર્ણ ફેક્ટર છે જે કામ કરતું હોય છે. નહીં, આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું બધું થાય છે ડેવલપ. પ્રાઇવેટમાં, સરકારમાં કદાચ, સરકારમાં પણ ભરતી તો આવી હતી માર્ગ મકાનમાં અને સિંચાઈ હા સર, આવે ખાતામાં, છે ને ફરતી. મદદની ઇજનેરની. તો આપણે એમાં ટ્રાય નહીં કર્યો? ના સર, એમાં મેં ટ્રાય નથી કરેલી. પ્રાઇવેટમાં બી આટલા મોટા પ્રોજેક્ટ છે, એરપોર્ટના હોય, રેલવેના હોય, બ્રિજીસના હોય, તો સિવિલ એન્જિનિયર ત્યાં જાય તો એની શક્તિઓનો ઉપયોગ થાય ને. જે 4 વર્ષ જે ટ્રેનિંગ લીધી એ સીધી એપ્લાય થાય. તો તમારે ફરીથી બધું શીખવાનું આવ્યું. સર એવું તો ના કહી શકાય ફરીથી શીખવાનું, પણ એક મેન્ટલ જે ડેવલપમેન્ટ થયું હોય છે 4 વર્ષ દરમિયાન, અને પછી જે એનું આગળ જતાં કોઈ પણ ફિલ્ડમાં હેલ્પ થતી હોય છે. એવું નથી માનતો કે 4 વર્ષ છે એ ક્યાંક ને ક્યાંક વેસ્ટ ગયા છે. ના, હું એવું નથી કહેતો વેસ્ટ ગયા, પણ યુઝ નથી થયા એનો. સાદા શબ્દોમાં કહીએ તો કદાચ કેટલી ટ્રેનિંગ તમને કામ આવશે લાઈફમાં આગળ, પણ નોલેજ એટલું કામ નહીં આવે. નોલેજ કદાચ ને સર, હું એવું કહી શકું કે કદાચ ને જો ડીવાયએસપી જેવી કક્ષાનું જોબ કરું છું ને કદાચ ને મને ટ્રાફિક મેનેજમેન્ટ જેવો વિષય આપવામાં આવે છે, તો સિવિલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ છે ટ્રાફિક મેનેજમેન્ટ કરીને, તો એ કદાચ ને મને હેલ્પફુલ થઈ શકે છે. બસ. ડીવાયએસપી થવા માટે બીજા કયા ગુણધર્મો જોઈશે તમારે? સર આજની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે હું માનું છું કે ડીવાયએસપી તરીકે અમુક વેલ્યુઝ જેને આપણે સ્માર્ટ સાથે ઓળખાવી છે, જેમ કે એક ડીવાયએસપી છે તો એક ટેક સેવી હોવો જોઈએ સૌપ્રથમ તો આજની સ્થિતિ પ્રમાણે. અમુક વેલ્યુઝ તેનામાં હોવી જોઈએ, જેમ કે રિસ્પોન્સિવનેસ છે, અકાઉન્ટેબિલિટી છે, સંવેદનશીલતા છે. જે વેલ્યુઝ તેનામાં ઇમ્પાર્ટ થયેલી હોવી જરૂરી છે. તેમજ નવીન સુધારાઓ છે એના પ્રત્યે અડેપ્ટેબલ હોવા જોઈએ. હું માનું છું કે એટલું. આ ગુણધર્મોની ચકાસણી કેવી રીતે થઈ જાય ઇન્ટરવ્યૂમાં? સર, આ ગુણધર્મોની ચકાસણી જે પેનલ મેમ્બર હોય છે તેમના દ્વારા વ્યક્તિ ઉપર એક કોઈ પણ પ્રકારે સવાલો જવાબો દ્વારા, તેમજ વ્યક્તિના હાવભાવો દ્વારા, વ્યક્તિનો રિસ્પોન્સ કેવો છે તેના દ્વારા, એની સિચ્યુએશન કેવી છે જવાબ આપવા દરમિયાન, તેના દ્વારા આઈ થિંક મને એવું લાગે છે ચકાસણી થતી હશે. સારું સાહેબ, હવે ચકાસણી કરશે આગળ. યસ. અત્યારે તમે ક્યાં છો? એટલે આ ડેપ્યુટી એજ્યુકેશન ઓફિસરમાં? સર, હું શિક્ષણ વિભાગમાં છું, સ્પેશિયલ એફઆરસી સેલમાં. અહીંયા જ? ઓકે, એફઆરસી સેલમાં છો. રાઈટ. ઓકે, અત્યારે જે નવી શિક્ષણ નીતિ સરકારે જાહેર કરી, શું કહે છે? સર, નવી શિક્ષણ નીતિ છે એનો મુખ્ય હેતુ એવું છે કે ભારતીય મૂલ્યોથી આધારિત એક શિક્ષા પ્રદાન કરવાનું, એનો મુખ્ય હેતુ છે. રાઈટ. એમાં પ્રાથમિક શિક્ષણને લગતી શું મહત્ત્વની જોગવાઈઓ છે? સર, એમાં પ્રાથમિક શિક્ષણને લગતી એમાં મહત્વપૂર્ણ જોગવાઈ એક એવી છે કે પ્રી પ્રાઇમરી સ્કૂલિંગ છે એને ફોર્મલાઇઝ કરવાની વાત કરવામાં આવી છે. જેમ કે બાળક 3 વર્ષથી 6 વર્ષ સુધીનો થાય તો તેમના માટે જે આપણે ઓપ્શન અવેલેબલ છે કે જુનિયર કેજી, સિનિયર કેજી, એનો ઓપ્શન ફરજિયાત કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે આપણે જે આખું ફ્રેમવર્ક સ્ટ્રક્ચર છે જે 10+2 સિસ્ટમ હતી તેમાં ચેન્જ કરાયો છે, અને એમાં પ્રાઇમરી એજ્યુકેશનમાં ખાસ કરીને 5+3ની ફોર્મ્યુલા અપનાવી છે. 5+3+3ની ફોર્મ્યુલા અપનાવી છે. ઓકે, રાઈટ. તો આ હવે બાળવાડીની અંદર જે આવશે એમાં શું અભિગમ અપનાવશે સરકાર? સર, જે બાળવાડીમાં અથવા આંગણવાડીમાં જે વિદ્યાર્થીઓ એનરોલ થશે તેનો સરકારનો મુખ્ય અભિગમ એવો છે કે તેમને એક જે આપણે નિપુણ છે કે ભાઈ એમને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે, બેઝિક લિટરસી છે, મેથેમેટિક્સ છે, એનાથી અવગત કરવામાં આવે. ઓકે. રાઇટ ટુ એજ્યુકેશન વિશે કોને કંઈક? સર, રાઇટ ટુ એજ્યુકેશન છે એ મુખ્ય રૂપથી સરકાર દ્વારા આપણા બંધારણના અનુચ્છેદ 21A ને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે 2009માં કાયદો લાવવામાં આવ્યો, રાઇટ ટુ એજ્યુકેશન. મૂળભૂત જોગવાઈ શું હતી પણ? સર, બંધારણમાં સર મૂળભૂત જોગવાઈ બંધારણમાં ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી અંતર્ગત 45 અંતર્ગત એની મૂળભૂત જોગવાઈ હતી કે
જે તે રાજ્ય છે તે બાળકોના શિક્ષણ માટે પૂરતા પ્રયાસો કરશે કે જેથી કરીને બેઝિક એજ્યુકેશન આપી શકાય અને તેને લાગુ કરવા માટે બંધારણીય સુધારો કરી 86 બંધારણીય સુધારો કરીને 21A અનુચ્છેદ ઉમેરવામાં આવ્યું, જેના અંતર્ગત 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરવામાં આવી અને તેને એક કાયદાકીય સ્વરૂપ આપવા માટે 2009માં કેન્દ્ર સરકારે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ કાયદો લાગુ કર્યો. ઓકે, વોટ અબાઉટ આર્ટિકલ 51A? 51A સર 51A છે મૂળભૂત ફરજોની વાત કરે છે, જેને 1976માં બંધારણ સુધારો કરીને એડ કરવામાં આવ્યો હતો. નહીં, બટ રાઇટ ટુ એજ્યુકેશન સંદર્ભમાં વાત કરું. હા સર, એમાં રાઇટ ટુ એજ્યુકેશન સંદર્ભમાં 51Aમાં એક સુધારો કરવામાં આવ્યો છે, જેમાં જે સેક્શન હું અત્યારે યાદ નથી કરી શકતો, પણ જે 86માં બંધારણ સુધારો છે તેના અંતર્ગત નવો સુધારો એડ કરવામાં આવ્યો, જેના અંતર્ગત જેના પાલક છે, જેના માતા પિતા છે, તેઓ એવો પૂરતો પ્રયત્ન કરશે કે જેથી કરીને બાળકને અથવા એના પાલ્યને મફત અને ફરજિયાત શિક્ષણ મળી શકે. એટલે એનો મતલબ શું થયો? શા માટે બેને અલગ અલગ મૂક્યા? સર, એક સોસાયટીમાં સરકાર એક રોલ સરકારનો છે, જ્યારે બીજી તરફ જેના સિટીઝન્સ છે, જેના નાગરિક છે, જેની સોસાયટી છે, એનો એક રોલ છે. તો સરકારે એનાથી બનતા પ્રયાસો કર્યા છે કે ભાઈ બંધારણ સુધારો છે, કાયદો દ્વારા એણે પૂરતા પ્રયાસો કર્યા છે, પણ એઝ અ સોસાયટી, જે સભ્ય સમાજ તરીકેની જે રિસ્પોન્સિબિલિટી છે એને ઉજાગર કરવા માટે, એનાથી ખ્યાલિત કરવા માટે એ મૂળભૂત ફરજોમાં અનુચ્છેદ એડ કરવામાં આવ્યો છે. ઓકે, યસ. સારું, તો તમે અત્યારે શું વાંચો છો, આમ કે ખાસ હોબીમાં કેવું કંઈ? સર, હોબીમાં હું ફ્રી થવા માટે ક્રિકેટ રમવાનું પસંદ કરું છું, ક્યારેક ચાલવું પણ પસંદ કરું છું એકાંત. ઓકે, રાઈટ. અત્યારની જે ઘટનાઓ છે, બરાબર, જે અત્યારે બની રહી છે, એમાં ઘણા બધા મુદ્દાઓ ચાલી રહ્યા છે પાર્લામેન્ટના સ્પેશિયલ સેશન વિશેની, બરાબર. તો હજી એનો એજન્ડાને તો બધું નથી આવ્યું, બરાબર, પણ ખાસ સત્ર બોલાવ્યું છે. તો કેવી રીતે બોલાવાય, શું એની વિગતો કંઈ ખબર છે? સર, ખાસ સત્ર છે સામાન્ય રીતે આર્ટિકલ 85 અથવા 6નો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ દ્વારા સમન્સ કરાતું હોય છે. જે કેટલા દિવસની નોટિસ હોય કંઈ ખબર છે? સર, સોરી, એ સમય યાદ નથી. ઓકે, હા હા, બોલો. હા, તો સ્પેશિયલ સત્ર એવી રીતના આર્ટિકલ 85 તો 86નો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ દ્વારા સમન્સ કરાતું હોય છે. અને જનરલી એવું કે ભાઈ કોઈ એવી વિશેષ સ્થિતિનું નિર્માણ થાય છે અથવા એવી ઇમરજન્સી રિક્વાયરમેન્ટ ક્રિએટ થતી હોય છે તો વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવતું હોય છે. ઓકે. નોર્મલ સત્ર કયા કયા હોય છે? સર, નોર્મલ સત્ર એક છે ચોમાસું સત્ર, એક છે શિયાળુ સત્ર અને એક સમર સત્ર. એટલે સામાન્ય રીતે બે સત્ર વચ્ચેનો સમયગાળો 6 મહિનાથી વધારે ના થાય એ પ્રકારે 3 સત્રનું આયોજન કરવામાં આવતું હોય છે. રાઈટ. ઓકે. તમે હમણાં કીધું ફ્રી ટાઈમમાં ક્રિકેટ રમો છો. જી સર. ક્રિકેટમાં એક ટર્મ છે, કેરી ધ બેટ. કેરી ધ બેટ શું છે? સોરી સર, હું ગેસ કરી શકું? યસ પ્લીઝ. સર, કદાચ ને બેટ્સમેનની પ્રિપેરનેસ વિશે હોઈ શકે કેરી ધ બેટ. ના, કંઈક એવી ઘટના બને ડ્યુરિંગ મેચ જેને પછી કહેવાય કે કેરી ધ બેટ, જે તે બેટ્સમેન માટે. સોરી સર, નથી આઈડિયા વિશે. ઓકે, ચાલો. સરે તમને જ્યારે ક્વેશ્ચન પૂછ્યો મોરબી પુલ દુર્ઘટના બાબતે, બરાબર, એ આપણો કેબલ સ્ટેડ બ્રિજ હતો, બરાબર, અને પોપ્યુલર ટર્મ ઝૂલતો પુલ, બરાબર. તો જે તે રિનોવેશનની કામગીરી થઈ હતી બ્રિજની, એમાં કોઈ સૌથી મેજર લેપ્સ હતો જેના લીધે આ ઘટના બનવાનું મુખ્ય કારણ એમાં દર્શાવ્યા આવે છે? સર, જે રિનોવેશનની કામગીરી પછી જેનું ટેસ્ટિંગ થવું જોઈએ કદાચ ને એમાં લેપ્સ હતો. ટેસ્ટિંગમાં નહીં, રિનોવેશનમાં જ. સોરી સર, એના વિશે આઈડિયા નથી મને. ઓકે, કેમ કે બિંગ એન સિવિલ એન્જિનિયર, પુલની બાજુમાં જ કોલેજ, એટલે 4 વર્ષ તો તમે ત્યાંથી અવર જવર તમારી થઈ જ હશે, બરાબર. ઓકે, ચાલો. જે આ સસ્પેન્શન બ્રિજ એટલે જે કેબલ સ્ટેડ બ્રિજ આપણે જે કહીએ, બરાબર, એમાં જે લોડ છે, બરાબર, એ મેક્સિમમ કયા કમ્પોનન્ટ ઉપર જતો હોય છે?
પુલના જે અલગ અલગ કમ્પોનન્ટ આપણે કહીએ એમાંથી કયા કમ્પોનન્ટ પર મેક્સિમમ લોડ જશે? કદાચ ને સર હું શ્યોર નથી, પણ કદાચ ને દોરડું હશે કે જેના ઉપર બ્રિજ સસ્પેન્ડ કરે છે, જેના ઉપર. શ્યોર નથી તમે? ના સર. કેમ? સર હું રિકોલ નથી કરી શકતો એકચ્યુઅલીમાં શું છે ને. ઓકે, આપણે બીમ ને કોલમ હોય છે જે કોન્ક્રીટના બનાવવામાં આવે છે, એની બેઝિક રિક્વાયરમેન્ટ શું છે? મને સિવિલ એન્જિનિયર તરીકેની જે ટર્મ છે, મારે એક્ઝેક્ટ ટર્મ સાંભળવી છે કે આના માટે બીમ ને કોલમ્સની જરૂરિયાત રહે છે જે તે કન્સ્ટ્રક્શનમાં. સર એક એક્ઝામ્પલથી સમજાવું? ના, મારે ટર્મ જ જોઈએ છે, એક્ઝેક્ટ ટર્મ કે આના માટે બીમ ને કોલમની જરૂરિયાત છે. સર એક્ઝેક્ટ ટર્મ તો કદાચ સ્ટ્રેન્થ છે, હું માનું છું સ્ટ્રેન્થ છે. સર એક્ઝેક્ટ ટર્મ તો હું યાદ નથી કરી શકતો. ઓકે, ચાલો લીવ ઇટ. તમે એફઆરસીનું મહેકમ સંભાળો છો? જી સર. ઓકે, શું શું કામગીરી આવે છે તમારી પાસે? એટલે તમે કેડર કંટ્રોલિંગ છો? ના સર, કેડર કંટ્રોલિંગ નથી. ઓકે, તો શું કામગીરી આવે છે? સર જે મેં જણાવ્યા પ્રમાણે 4 સમિતિઓ બનેલી છે, એ 4 સમિતિઓમાં નવા સભ્યોની નિમણૂક છે, એના ચેરમેનશ્રીની નિમણૂક છે, તેમજ તેઓની રજાઓ મંજૂર કરવા બાબતની મેટર છે, તેઓની રજાઓના રોકડમાં રૂપાંતર કરવાની બાબત છે, ત્યારબાદ તેઓની કોઈ રજૂઆતો છે, પગાર ભથ્થાને લઈને કોઈ રજૂઆતો છે, તે બાબત મુખ્ય રૂપથી કામગીરી થતી હોય. રજાનું રોકડમાં રૂપાંતર એટલે કઈ રજાનું રોકડમાં રૂપાંતર આપો છો? સર 2013માં એક નાણાં વિભાગના ઠરાવ મુજબ જ્યારે કોઈ સમિતિઓમાં જ્યારે જ્યુડિશિયલ વ્યક્તિઓની અપોઇન્ટમેન્ટ થતી હોય છે ત્યારે એમને એક નિશ્ચિત પ્રકારની રજાઓ ફાળવવામાં આવતી હોય છે, આશરે 12 જેટલી. નામ કોઈ સ્પેસિફિક રજાનું? ના સર, એને 12 રજાઓ આખા વર્ષ દરમિયાન આપવામાં આવતી હોય છે. તો આ 12 રજાઓ છે તો જનરલી સમજી લો કે કોઈ ચેરમેન છે અથવા સભ્ય છે તેમને 12 રજાનો ઉપયોગ નથી કરવો એનો 3 વર્ષના ટર્મ દરમિયાન, તો તેમને રજાનો રોકડમાં રૂપાંતર કરવા બાબતની મેટર આવતી હોય છે. તો આ વાર્ષિક જે 12 રજાનો કોટા છે, બરાબર, એ એડવાન્સમાં પણ એનકેશ કરાવી શકે? હા સર, નહીં એનકેશ ના કરાવી શકે સર. તો જે લેપ્સ જાય છે, જેણે અનયુટિલાઇઝ છે, બરાબર, વણ વપરાયેલી જે રજા છે, એનું જ એન્કેશમેન્ટ મળે? સોરી સર, રિકોલ નથી કરી શકતો. એમ કે આજે જ્યારે રેગ્યુલર કર્મચારીને ઈએલ મળે છે, વર્ષની 30 મળતી હોય છે, ફિક્સ પેમાં જે એસએલ મળે છે, બરાબર, ફિક્સ પે કર્મચારીમાં લીવ એન્કેશમેન્ટનું કોઈ પ્રોવિઝન છે નહીં, બરાબર, આમાં રાખેલું છે. તો જ્યારે 12 વર્ષની 12 રજા મળે છે, બરાબર, તો હું એડવાન્સમાં જે 12 રજાનું એન્કેશમેન્ટ લઈ શકું કે ના લઈ શકું? અથવા તો યર એન્ડિંગ વખતે મારી પાસે ફોર એક્ઝામ્પલ 10 રજા હજુ પેન્ડિંગ છે, મેં યુઝ નથી કરી, તો એ 10 રજાનું એન્કેશમેન્ટ લઈશું? હા સર, વર્ષના અંતે, પહેલાં નથી લઈ શકતો. અને કેરી ફોરવર્ડ થાય છે આ રજા? ના સર, કેરી ફોરવર્ડ નથી થતું. અચ્છા, વર્ષના અંતે લેપ્સ જતી રહે તો કોઈ લેપ્સ જવા જ નહીં દે તો બધા એન્કેશ કરાવી લેતા હશે? જનરલી એવું સર એવું હોતું નથી, કારણ કે જે આમાં સભ્યો હોય છે એ બહુ એક ગરિમામય સ્થિતિવાળા હોય છે, જેથી કરીને આવું ફાયદો ઉઠાવતા નથી કે જનરલી એન્કેશ કરાવવું અકોર્ડિંગ ટુ રૂલ છે, તેમાં તો પણ છે અકોર્ડિંગ ટુ રૂલ સર, પણ જનરલી આવું બનતું નથી કે રજાઓને એન્કેશ કરાવવાનું. ઓકે, અને મેમ્બર્સ કોણ કોણ હોય છે? સર એક જે રેગ્યુલેશન સમિતિ હોય છે તેમાં એક એમના સભ્ય હોય છે, એના ચેરમેન છે એ નિવૃત્ત હાઈકોર્ટના અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ હોય છે. ત્યારબાદ એક સીએ હોય છે, એક સિવિલ એન્જિનિયર હોય છે, એક હોય છે શિક્ષણ શાસ્ત્રી હોય છે, અને એક ખાનગી શાળાના પ્રતિનિધિ હોય છે. સિવિલ એન્જિનિયરનું શું કામ હોય છે આમાં? સર સિવિલ એન્જિનિયરનું મુખ્ય કામ છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત માહિતી, જ્યારે કોઈ શાળા છે ફી નિયમન સમિતિ સમક્ષ રજૂઆત કરશે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અમે શાળાનું એટલું ડેવલપમેન્ટ કરેલું છે, તો ડેવલપમેન્ટની ચકાસણી માટે એક સિવિલ એન્જિનિયરને સ્થાન આપવામાં આવ્યું છે કે ભાઈ શાળા દ્વારા જે ખર્ચ દર્શાવવામાં આવ્યો છે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ તે યોગ્ય છે કે નહીં. ઓકે, કોઈ સ્કૂલનું જો ડિમોલિશન કરવાનું થાય આઈધર એઝ અ પાર્ટ ઓફ રિનોવેશન ઓર ન્યૂ કન્સ્ટ્રક્શન, તો એ પોતાની મેળે કરી શકશે કે આ બાબતે નાણાં વિભાગનો પરામર્શ કરવો કમ્પલસરી છે? સર નાણાં વિભાગનો તો ખબર નથી, પણ એક સ્થાનિક ઓથોરિટીને જાણ કરવી પડે, આઈ થિંક, મને એવું લાગે છે. હું સ્પેસિફિકલી નાણાં વિભાગ માટે પૂછું છું. સોરી સર, એના વિશે આઈડિયા નથી મને. ઓકે, અને આ જે કોઈ ચેરમેન અથવા તો સભ્યો છે એમની નિમણૂક પરમેનન્ટ હોય છે, કોઈ નિશ્ચિત સમયગાળા માટે હોય છે, કેવી રીતે હોય છે? સર એમની નિમણૂક પરમેનન્ટ નથી હોતી, 3 વર્ષના સમયગાળા માટે હોય છે. ઓકે, 3 વર્ષના સમયગાળા માટે છે, તો એમની નિમણૂકની કંઈક બોલીઓ અને શરતો નક્કી થતી હશે? હા સર. એ કોણ નિયત કરે છે? સર એ વિભાગ દ્વારા નિયત કરવામાં આવે છે. ઓકે, તો એવું કોઈ સ્પેસિફિક બોલીઓ અથવા શરતોનું કોઈ પ્રોવિઝન ખરું
કે જે ગુજરાત સરકારના કર્મચારીઓના કિસ્સામાં ડેપ્યુટેશન માટે પણ બોલીઓ અને શરતો હોય છે, એનાથી ડિફર થતી હોય અથવા તો એની સાથે સુસંગત હોય. આ ખ્યાલ છે પહેલાં ગુજરાત સરકારના કર્મચારીઓ માટે જે રાજ્યેતર સેવા કહીએ આપણે ડેપ્યુટેશન, એના માટે બોલીઓ શરતો નિયત થયેલી છે, બરાબર? તો એની સાથે સુસંગત હોય છે આ બોલીઓ અને શરતો પણ. સર એના વિશે મને રાજ્ય કર્મચારીઓને વિશે બહુ જે ડેપ્યુટેશન ઉપર શરતોને બોલીઓ છે એના વિશે બહુ અભ્યાસ નથી મને, એટલે જેથી હું કમ્પેર નહીં કરી શકું બંને. ઓકે, તો આમાં કોઈ સ્પેસિફિક કંઈ 4 કે 5 બોલીઓ શરતો કહી શકશો? સર એક શરત અને બોલી એવી છે કે જ્યારે જે સભ્યની નિમણૂક કરવામાં આવે છે એ જ્યારે એવો સભ્યપદમાંથી સ્વૈચ્છિક રૂપે જવા માગે છે તો તેમને 1 મહિના પૂર્વે જાણ કરવી પડશે. ત્યારબાદ છે કે તેઓને રાજ્ય સરકારના કર્મચારી તરીકે ગણવામાં આવશે. જ્યારે ડિસિઝન લે છે અથવા કોઈ નિર્ણય લે છે, જ્યારે એ કમિટી તરીકે બેસે છે ત્યારે. ત્યારબાદ છે તેઓના પગાર ભથ્થાઓ ફિક્સ કરવામાં આવ્યા છે. આ બોડી જે બને છે એફઆરસીની એ ક્વાસી જ્યુડિશિયલ છે? ઓકે ઓકે, વન લાસ્ટ ક્વેશ્ચન. આપણે જે લીવ એન્કેશમેન્ટની વાત થઈ, તો લીવ એન્કેશમેન્ટ એમને 5મા પગાર પંચ મુજબ મળે છે, 6ઠ્ઠા મુજબ કે 7મા મુજબ? સર લીવ એન્કેશમેન્ટ છે જનરલી ચેરમેનશ્રીને આપવામાં આવે છે. હા, એટલે કયા પગાર ચેરમેનશ્રીને પંચ મુજબ? જ્યારે તેમની નિમણૂક થાય, જેમ કે તાજેતરમાં કાયદાકીય જોગવાઈ પ્રમાણે 7મું પગાર પંચ ન્યાયિક પરિસ્થિતિમાં લાગુ થયું છે, તો એમને એ પ્રમાણે મળશે. હવે જે નવી નિમણૂક થશે, પણ જેમનું 2017માં 2018માં જેમની નિમણૂક થઈ છે તેમને 6ઠ્ઠા પગાર પંચ મુજબ ન્યાયિક આપણે જે સુપ્રીમ કોર્ટના 6ઠ્ઠું પગાર પંચ તો 2016થી આવી ગયું, 7મું પગાર પંચ 2016થી આવી ગયું છે. સર જે ન્યાયિક જે પ્રક્રિયા હોય છે તેમાં પગાર પંચ થોડુંક અલગ હોય છે. ના, એટલે હું ક્લિયર કટ મને ખાલી એક જ આન્સર આપો કે લીવ એન્કેશમેન્ટ તમે જે મંજૂર કરો છો એ 6ઠ્ઠા મુજબ હોય છે કે 7મા પગાર પંચ મુજબ? સોરી સર, એના વિશે આઈડિયા નથી. ઓકે સર, ડન. તમારું દોસ્ત સિવિલ એન્જિનિયરિંગ તો બહુ કાચું છે, કેમ એવું? સર એમાં હજી મારે થોડો અભ્યાસ કરવાનો બાકી છે. અભ્યાસ ભૂલી ગયો, બેઝિક ફંડા તમને ખબર નથી. આ સાહેબ તમને પૂછે બીમ સ્લેબનું શું, તો લોડ ટ્રાન્સફર કરવો પડશે ને તમારે. લોડ શેરિંગની વાત છે, બીજી કોઈ જ વાત નથી. તો જે ઉપરનો લોડ છે જમીનને ટ્રાન્સફર કરવાનો છે. શાના માટે કોલમ હોય? બીમ આપણા પગ છે એ જ છે ને. પગ શું કરે છે? આપણા શરીરનું વજન જમીનને મોકલી આપે છે ને. તો યાર, અને હું તમને પૂછું કેન્ટિલીવરમાં ક્યાં રિન્ફોર્સમેન્ટ હતો કે વચ્ચે હોય? ક્યાંથી નમી જાય? જ્યાંથી નમે ત્યાં રિન્ફોર્સમેન્ટ મૂકવું પડે. ક્યાંથી નમે કેન્ટિલીવર? કેન્ટિલીવર છેડેથી આમ હોય કેન્ટિલીવર, અહીંથી આમ, તો નમવાનું તો આમ જ છે ને, તો ઉપર જ મૂકવું પડે ને. તમે કોઈ ગ્રેવલ આવે તો વચ્ચે આવી જાય, બધું ક્યાંથી લઈ આવો છો? સર હું છતનું સમજો કે છતમાં જે સળિયા મૂકવામાં આવે. કેન્ટિલીવર છજ્જુ હોય અથવા કેન્ટિલીવર કોઈ પણ સ્લેબ હોય, બીમ હોય, તો ઉપર જ મૂકવું પડે ને. સ્લેબમાં બી ક્યાંથી વચ્ચે મૂકશો તમે? સ્લેબમાં સર સ્લેબમાં નીચે મૂકશો, શરૂઆતમાં હોય છે કવર નીચે. છોડીને મૂકશો ને. હા હા હોય છે નીચે. લોડ જ્યાં હશે ત્યાં મૂકવાનું છે. સ્લેબ વળી જવાનું નથી. સિમ્પલી સપોર્ટેડ સ્લેબ હશે તો થોડો વળી જવાનું. કેન્ટિલીવર તો વળી જશે, એટલે અહીંયાથી જ પ્રોટેક્ટ કરવું પડશે ને તમે. બ્રિજમાં તમે સરખો જવાબ ના આપ્યો મોરબીનું. અલ્ટિમેટલી તો આ છેડા પર જ આવશે ને. જો સસ્પેન્શન બ્રિજ હતો, વચ્ચે જે કેબલ્સ છે એ જે ટેન્શન લે છે એ બી તમને નહીં ખબર. એ ટેન્શન લે છે. ટેન્શન લઈને એ ટ્રાન્સફર કરશે આને, પિલરને, લોખંડના હોય કે આરસીસીના હોય, એ પિલર ઇન ટર્ન જમીનમાં ટ્રાન્સફર કરે. કારણ વચ્ચે કશું નથી, અહીં નદી છે, પાણી છે, તો ટ્રાન્સફર તો આ બે થ્રુ જ થશે ને. તો તમે ક્યુરોસિટી નથી, તમે ફંડા ક્લિયર નથી, હવે કે વાંચવું પડશે. આ તો બહુ સહેલું હતું. હજુ તો અઘરા પ્રશ્ન તો ફ્લુઇડ મિકેનિક્સના પૂછું આવતું હતું. ફ્લુઇડ મિકેનિક્સ, હાઇડ્રોલોજી, ફ્લુઇડ મિકેનિક્સ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, સ્ટ્રક્ચર, એપ્લાઇડ મિકેનિક્સ, એ બધું પૂછ્યું. એનું બેન્ડિંગ મોમેન્ટ કેટલું આવે, એની ફોર્મ્યુલા, એવું પૂછાય અત્યારે મારાથી? કેવું લાગે? ઇટ ઇઝ એક્સપેક્ટેડ દેટ યુ નો ઇટ, એમ. બરાબર? એટલે મહેરબાની કરીને આ બધા રિવાઇઝ કરો. ભલે 5 વર્ષ થઈ ગયા સિવિલ એન્જિનિયરિંગ, તમે કદાચ 4 વર્ષ થયા શિક્ષણમાં આવી ગયા, તો એ બેઝિક તો ભૂલવું ના જોઈએ તમારે. બાકી બધું વાંચજો, કરંટ ઇવેન્ટ ને બધું. જે તમારે પોલીસમાં જવું છે તો એનો જોબ પ્રોફાઇલ, કાયદો બધું વાંચવું પડશે. સર રાઈટ. શિક્ષણ નીતિને 6 એજ્યુકેશનમાં તમે એટલે એ પણ થોડું ડિટેલમાં કરી લો.
બરાબર, એ પણ તમારું પેલું પણ મેં તમને પૂછ્યું 51 એક કેમ, કારણ કે ઇટ ઇઝ નોટ અ પિનલાઇઝ એક્શન, રાઈટ. ફેક્ચ્યુઅલ મેં તમને જાણું છું, પણ ફેક્ચ્યુઅલની પાછળ જ્યારે પૂછું છું ત્યારે એનું રિઝનિંગ હોય કે એનાલિટિકલ બાબત હોય કે ભાઈ માતા પિતા કે વાલીને તમે દંડનીય કાર્યવાહી કરી શકતા નથી, એટલે તમે 51 એમાં મૂક્યું છે એને કે ઇટ ઇઝ નોટ અ પિનલ એક્શન, એટલે એમને એક આપણે એક ફંડામેન્ટલ એમાં મૂક્યું કે ભાઈ એ મૂળભૂત ફરજ છે એની કે એણે પોતાના બાળકને ભણાવવું એમ, એટલે પણ એની સામે કોઈ પિનલ એક્શન લઈ શકાતી નથી, બરાબર. એ દેટ વોઝ ધ રીઝન. એટલે થોડું એ બધા જોઈ લો, બાકી અદરવાઇઝ તમારા સ્કોપ સારો છે. જો કોન્ફિડન્સ ને બધું સારું છે, પણ જે બેઝિક જે વસ્તુ પૂછવામાં આવે ને, બરાબર, એમાં તો ફમ્બલિંગ ના જ થવું જોઈએ. સિવિલ એન્જિનિયરિંગની વાત કરી, સાહેબ પોતે સિવિલ એન્જિનિયર છે, બરાબર છે, એટલે મેં તો તમને જસ્ટ ખાલી આ બેઝિક જ મારે એક ક્વેશ્ચન પૂછો હતો, મને ડિટેલમાં મન કોઈ જવાની ઈચ્છા હતી નહીં. તમે ઇન્ટ્રોડક્શનમાં તમે એલી કોલેજ કીધી, મારા ઓપિનિયનથી સ્પેસિફાય કરવાની જરૂર નથી. જેવું તમે એલી કોલેજ કહો ને અને સિવિલ એન્જિનિયર કહો એટલે મોરબી દુર્ઘટના પહેલાં આવે. અને જો બોલવું છે તો પછી એના બધા જ પાસા તમે જોઈ લો, બરાબર. શું છે એ કેબલ સ્ટેડ બ્રિજ છે એનો બેઝિક ક્વેશ્ચન પૂછ્યો, એ આપણને ના આવડે. કેમ કે મને સિવિલ એન્જિનિયરનો ડિટેલમાં ખ્યાલ નથી, હું તો જે રૂટીનમાં વસ્તુ સાંભળતો હોઉં એમાંથી મેં તમને ક્વેશ્ચન ફ્રેમ કરીને પૂછેલું છે, બરાબર. એટલે મેં એક બે ક્વેશ્ચન પૂરા કરીને હું પછી આપણા સચિવાલયની કામગીરી ઉપર આવ્યો, બરાબર. લીવ એન્કેશમેન્ટની જે પ્રોવિઝન છે, બરાબર, તમે જોઈ લો, 99% છઠ્ઠા પગાર પંચ મુજબ જ હશે, કેમ કે રાજ્ય સરકારના કર્મચારીઓને 7મા મુજબ નથી મળતું, બરાબર. એડવાન્સમાં લઈ શકાય ના લઈ શકાય, લેપ્સ જાય છે ત્યારે લે છે કે નથી લેતા, બરાબર. અને નથી લેતા ને તો એ એમનો પ્રશ્ન છે. એવું જરાય નથી કે એ ગરિમામય પોસ્ટ ઉપર છે તો એ આવું નથી કરતા હોતા, નિયમમાં મળવાપાત્ર છે. ગરિમામાં વાળા જ બધું કરે છે. રૂલ્સ રેગ્યુલેશનમાં આવે છે ને લીવ એન્કેશમેન્ટ મળે છે, બરાબર, તો લે છે ને એ. એવું તો છે ને પ્રોવિઝન છે ને એની માગે છે, બરાબર, તો એમાં એવું કંઈ જ છે નહીં, બરાબર. એમને જો મળવાપાત્ર છે તો મળે છે, વાત પૂરી થઈ ગઈ. બોલી અનુસાર તો તમારે જે કોઈનો હુકમ તમ કરેલો હશે ને, બરાબર, જે કોઈ મેમ્બરની અપોઇન્ટમેન્ટ હશે કે ચેરમેનની અપોઇન્ટમેન્ટ હશે, એના હુકમની સાથોસાથ તમે એની નિમણૂકની બોલી અનુસાર તો નિયત કરેલી હશે કે એને આ મળશે, આવું નહીં થાય, આવું કરવાનું. એ અને કાં તો તમારે પહેલું જ કહી દેવાનું કે ભાઈ ન્યાયમૂર્તિઓના પગાર પંચને આ પગાર પંચ અલગ હોય છે, બરાબર. એટલે એ લોકોના જે પગારની શરતો પ્રમાણે એ લોકોને અહીંયા બધી એ ચૂકવણા. કેમ કે એનામાં છે ને ખાસ કિસ્સામાં અલગથી બધી છૂટછાટો મૂકવામાં આવે છે. એમ કે ડાયરેક્ટ રાજ્ય સરકારના કોઈ નિવૃત્ત કર્મચારી અધિકારી નથી, એ જ્યુડિશરીમાંથી આવે છે, તો ઓબ્વિયસ છે કે એને પોતાનો જે નાણાકીય લોસ કે એવું કંઈ થતો હોય ને તો એ પોસાય નહીં, તો એ આવે જ નહીં. એટલે એનામાં ખાસ કિસ્સામાં આપણે બધી આ છૂટછાટ નહીં લેતા હોય છે. અને ડિમોલિશનવાળું મેં જે પૂછ્યું ને, બરાબર, મને ખ્યાલ છે ને ત્યાં સુધી જ્યારે કોઈ પણ બિલ્ડિંગને તોડવામાં આવે ને, બરાબર, તો એફડીના ધ્યાને આ વસ્તુ મૂકવાની હોય છે. કેમ કે હવે ત્યાં નવેસરથી આઈધર નવું કન્સ્ટ્રક્શન આવવાનું છે અથવા તો રિનોવેશન કંઈક આવવાનું છે, તેની બજેટમાં પણ અસર પડે, નવી બાબતમાં પડે, અથવા તો જે ચાલુ બાબત હોય એમાં પણ એને કંઈક ફેરફાર કરવાના થાય. કદાચ એફડીની જે ઝેડ બ્રાન્ચ છે ને, પેન્શન ટ્રેઝરી રિલેટેડ, બરાબર, એના સબ્જેક્ટમાં આ વસ્તુ આવે છે. અત્યારે હું શ્યોર નથી, કેમ કે હું પહેલાં ટ્રેનિંગમાં જ્યારે ગયો હતો ત્યારે અમારે આ ચર્ચા થઈ હતી, એટલા માટે. તો આ એક તમે થોડું જોઈ લેજો, કેમ કે તમારી કમિટી છે એમાં એક સિવિલ એન્જિનિયર પણ છે, એટલા માટે, બરાબર. અને તમે જે શરૂઆતમાં સર તકલીફનું ને એનું તમને પૂછ્યું ને ત્યારે તમે તકલીફ તમારું બોલાઈ ગયું હતું, બરાબર, નર્વસનેસના લીધે. એટલે એ સેન્ટેન્સ ફોર્મેશન થોડું પ્રોપર રાખો. પછી ઓવર ક્વોલિફાઈડનો ક્વેશ્ચન સરે પૂછ્યો ત્યારે થોડુંક આડોઅવડું થઈ ગયું હતું. કંઈ નહીં, જીપીએસસી શું માંગે છે, એની ગ્રેજ્યુએટ માંગે છે, બરાબર. તમે તમારું ક્વોલિફિકેશન જે કાંઈ હોય તે જીપીએસસીની જે રિક્વાયરમેન્ટ છે એના અકોર્ડિંગ તમે વેલ ક્વોલિફાઈડ છો, સીધું ને સરળ, બરાબર. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સર, થેન્ક યુ.